આવતીકાલે જામનગર શહેરનો કાર્યક્રમ શાળા નંબર 31 દિગ્જામ સર્કલ. નમસ્તશ્ય નમો નમઃ. રિદ્ધિ પ્રદા સિદ્ધિ પ્રદા બરદાયિની બુદ્ધિ પ્રદા અનુશાસિની મયુરાશિની સુહાસિની મા શારદા વિદ્યાવરી વિઘ્નો હરી સુમતિ દેજે શારદા. એ પ્રકારના પ્રકલ્પને સિદ્ધ કરવામાં આવ્યો અને 2002 માં કલમ 21 અને 51 ને બેનપણીઓ જાય છે આપણે અહીંયાની અત્યારે રિક્વેસ્ટ કરીને કરતી બરાબર પ્રયત્ન થઈ ગયું છે. એટલે આજે કન્ફર્મ કરી દીધું કાલથી જશે. ખૂબ સરસ. આધાર કાર્ડ ઈ થઈ જાય મોકલવા છે ને ઈચ્છા છે ને બરાબર, તો બાકી બધી વ્યવસ્થા તો થઈ જાય બરાબર. અહીંયા આવીને સર્વે કરીને જેના આધાર કાર્ડ નથી શું નથી બધું જોશું અમે. આધાર કાર્ડ ઈ થઈ જાય મોકલવા છે ને ઈચ્છા છે ને બરાબર, તો બાકી બધી વ્યવસ્થા તો થઈ જાય બરાબર. અહીંયા આવીને સર્વે કરીને જેના આધાર કાર્ડ નથી શું નથી બધું જોશું અમે. ઈ વ્યવસ્થા થઈ જશે. ક્યાં રહેવાનું તમારે? ચાલો બરાબર. એક જ વચન, ભણતર નહીં બગાડતા. વિનંતી કરું તમને બેન તરીકે વધારે સારું ભણશે તો કરી શકશે. અને અમે તો છીએ જ પરિવારની જેમ ઊભા છીએ તમારી. નાની મોટી કંઈ જરૂરિયાત હોય ભાઈ બધા તમે પૂરું કરાવજો. એક દીકરી ભણશે તો તમને ઘણો ફાયદો થાય, ઘણો બરાબર. યોજનાનો લાભ મળે છે. આપણે નમોલક્ષ્મી યોજના છે બરાબર, વિજ્ઞાન પ્રવાહ રાખે હોશિયાર હોય સુધી મોકલો છો ને, એટલે ભણતર નહીં અટકાવતા અમે વિનંતી કરી છે બરાબર કે ઈ દીકરી ભણશે તો બેનપણીઓ જાય છે આપણે અહીંયાની અત્યારે રિક્વેસ્ટ કરીને કરતી બરાબર. પ્રયત્ન થઈ ગયું છે. એટલે આજે કન્ફર્મ કરી દીધું કાલથી જશે. ખૂબ સરસ, ખૂબ સરસ. એની બેનપણીઓ બીજી સરકારી યોજનાનો લાભ નહીં લ્યો છો? કઈ ધ્યાન છે ભણશે તો કઈક શીખશે. મમ્મીને ખાસ કહેવાનું કઈ ચિંતા નહીં કરો. ચાલો સર, ખૂબ ખૂબ આભાર બરાબર. દીકરીને ભણાવો એની જવાબદારી, બાકી કોઈ પ્રશ્નો તમને કહો. વધારે સારી નોકરી કરીશ નાનું કંઈક કરાવીએ અમે જેટલું બને એટલો પ્રયત્ન કરીએ રિકવરી જલ્દી.